આગામી દિવસોમાં ધ્રાંગધ્રા શહેરમાં ઈદે મિલાદુન નબીનું જુલુસ અને ગણેશ વિસર્જનનો તહેવાર એક સાથે આવી રહ્યો છે. આ પવિત્ર તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખડેલુ, ડીવાયએસપી જેડી પુરોહિત અને પીઆઈએમયુ મશીનની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અધિકારીઓ દ્વારા બંને સમાજના આગેવાનોને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને ડીજેના ગીતો જવાબદારીપૂર્વક વગાડવા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ કોમી સૌહાર્દ જાળવીને તહેવારોની ઉજવણી કરવાનો હતો. આજ સુરેન્દ્રનગર જિલ્લાના આપણે ધ્રાંગધ્રા જે તાલુકા છે અને ધ્રાંગધ્રાના જે સિટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને પાટડી જે પોલીસ સ્ટેશન છે આ જગ્યાએ મુલાકાત લેવામાં આવેલ છે. આગામી સમયમાં આપણે અત્યારે ગણેશ જે ઉત્સવ ચાલે છે, અમે ગણેશ જે વિસર્જન છે એ અને ઈદનું જે ફેસ્ટિવલ છે આના આપણે જુલુસ પણ નીકળવાના છે. આના સંબંધમાં આજે પાટડી અને આપણે જે ધ્રાંગધ્રા જે સિટી છે ત્યાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ છે અને આ બેઠકમાં જે આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા. અને આને સાથે આપણા જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને અહીંયાના પીઆઈ શ્રી છે મસી, એ બધા સામેલ હતા અને સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ જે સારી રીતે એક મિટિંગનું આયોજન કરેલ છે. અને આ મિટિંગમાં તમામ જે વ્યવસ્થાથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવો પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે. અને બહુ જે તમામ લોકોને અમે પહેલી વખત અહીંયા મુલાકાત લીધી છે તો તમામને કોઈનું કોઈ પર્સન હોય, બીજી કોઈ વસ્તુ હોય, આ સંબંધિત પણ અમે ચર્ચા કરી હતી. અને ફ્યુચરમાં પણ ઘણી વખત અમે અહીંયા વિઝિટ કરીને અને આપણા જે શહેરને કેવી રીતે આપણે સારી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે આ માટે પણ અમે લોકો મળીને આપણે જે ધ્રાંગધ્રા તાલુકા અને જે સિટીની જે પોલીસ છે આને સાથે મળીને અને સારી રીતે અમે કામગીરી કરવાની કોશિશ કરીશું. અને આજનો જે મુલાકાત છે આ મુલાકાત દરમિયાન સારી રીતે જે બંને જગ્યા પાટડી અને જે ધ્રાંગધ્રા છે ત્યાં મુલાકાત થઈ છે અને આગામી જે ફેસ્ટિવલ સંબંધિત ઘણી બધી સૂચનાઓ પણ અમે આપી છે. અને આમ લોકો તરફથી જે પણ અમને કોઈ જાણકારી મળી છે આ પર આપણી પણ પોલીસ કામગીરી કરવાની છે. તો હું ફરીથી એક વખત આપ તમામને ધન્યવાદ આપું.